હાલો ગાઈસ, હવે આશાપુરા જ આવી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. આજ બ્લોગ ચાલુ થયો રાતમાં, કારણ કે આપણે જાવી રાતે આશાપુરા. તો તમને સવારમાં દર્શન કરાવશું. તો ગીત હવે ચાલુ થઈ ગયા છે ને હવે હવે આશાપુરા માનું એક ગીત સારું વગાડે, તમારે સાંભળવું હોય તો સવારમાં સાંભળી શકો છો. સવારમાં નહીં, અત્યારે તો અત્યારે પણ સાંભળી શકો છો. સોરી, રોહિત કાંઈક બોલશે, બે શબ્દ રોહિત કાંઈક બોલશે. રોહિત કેતો ભાઈ. હા, કેમ છો બધા? મજામાં હો ને? જો નીકળી જાવ ફરવા બધા, મોજમાં હોય તો, નકર ઘરે હોઈ રહ્યો. જેમ કે ટીમલાટના ઘોડે અને પોરિયા ઘોડે. એલા એ બ્લોગમાં આમ નો એ હમણાં તો મહિના ભેગા થઈને નિરાંતે ચાલો ગાઈસ, અત્યારે અમે થોડાક બીજી સેવી, પછી તમને અમે સવારમાં બધું દેખાડશું. ચા પીવા ઉભા રહીએ ને ત્યારે તમને કહીશું ચાલો ચા પીવા. તો ગાઈસ અત્યારે આપણે જાવી ગેસ ભરાવવા, જેમ કે આપણે ચોટીલામાં જ છે ગેસ નહીં પણ સીએનજી ભરાવા જાવી. ભરાવીને જાશું. તો ગાઈસ રહી ગયા છીએ આપણે ગેસ ભરાવવા અત્યારે, અને અહીંયા આપણે આ ચોટીલાનું ગેસ સ્ટેશન છે જ્યાં અત્યારે ગેસ ભરાવીને પછી નીકળશું ડાયરેક્ટ કચ્છ. ના, વસાડે અમે ઉભા રહેવાના છે ચા પાણી પીવા. એ રહીશું ન્યા તમે પાછું બ્લોગ માં કહીશું. અમે તમને કહીશું યાર. હા, મોજ કરો, મોજ કરો, કેશું બધું કેશું. બધું કહેશું યાર, પણ ગાળો એક નહીં કેવી. હા એમ. પક્કી હાલ છે, કચ્ચી પક્કી. એ ઓલો બ્લોક તો બનાય એક, ભૂલી જઈશ તું. તો હાલો ગાઈસ, અમે તમને કીધું તું ને કે અમે ચા પીવા ઉભા રહેવાના છે, તો અમે ઉભા રહ્યા છે. બરોબર, આગળ હાલો. બસ એટલું જ હતું. આ ભાઈનું મોઢું સિવાય ગયું છે, એટલે આ ભાઈને તમે નિરીક્ષણ જોઈ લો. આ ભાઈને અને ઓલા ભાઈ એને રસ્તો ગોતે, કેમ કે ભૂલા પીડા છે. જો મેપમાં જ મતે છે ને યાર. અને અમારે એક ભાઈ ને ઉપર ચડતા હતા તો ઓલી ગાડીમાં બેઠા. જો સામે ગાડીમાં ઓલા બેઠા. એકામાં બેઠા, ચીકામાં. દેખાય હા, એ ભાઈ હે ને, એને ઉપકા ચડવા મળ્યા, સિગરેટ પીવા મળી. મેં હું અમારે ચાનો કોટો પીવો જ પડે, એમાં નો હાલે. તો આ ભાઈ કલાકથી ચા બનાવે યાર. અમે અહીંયા કલાકથી ચા બનાવે. બોલ કલાક વાળું બોલતો કરે. આ ભાઈ કલાકથી ચા બનાવે, અમે કલાકથી વાટે બેઠા છીએ. હવે ચા આવે તારું, નકર અમે બી યાદ જઈએ. ચા બનાવે કે આપણને બનાવી ખબર એ નથી તો કાંઈ પડતી. ખબર નથી પડતી, ચા ને બનાવે કે અમને બનાવે. આ ભાઈને કોણ બનાવે છે કાંઈ ખબર નથી. તો કઈ ફાઇનલી અત્યારે પાછા ઉભા રહી ગયા છીએ. ક્યાં ઉભા રહ્યા છીએ એલા? એ ગોપા, ચા પીવા ચા પીવા તો ઉભા રહ્યા, પણ કઈ જગ્યાએ ઉભા રહ્યા છીએ ને એ હજી કોઈને ખબર નથી. હોટલે આ હોટલ છે, અહીંયા આપણે ઉભા રહી ગયા છીએ. અને હમણાં અહીં ચા પીને અત્યારે ક્યાં પૂગ્યા એ જ નથી ખબર. ઓલા આમ બી ગયા એને ખબર છે ગાડી આપવા વાળું ને. હમણાં પાછું આગળ જઈશું, પછી નિરાતે તમને કહું બધી જગ્યાએ આગળ થાય. સવારમાં મજા આવશે, રાતમાં જાય નહીં મજા આવે. તો કઈ પાછા અમે નીકળી ગયા છીએ ભુજ તરફ, અને નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે જાવી. પણ પાછી ગાડી ઊભી રાખી દીધી, ટાયરની હવા ચેક કરવા. માવો ખાવા. અને બોલ તો. માવો ખાવા. હા,
તો કઈ આપણે પૂગી જઈએ ટોલ પ્લાઝા. યાર તમને બોર્ડ દેખાતું જ છે, પણ હવે ટોલ પ્લાઝા ખરાબ છે તો હવે આપણે શું કરવું? તો ગાડી લઈ લીધી આપણે પાછળ ને હવે જઈશું બીજી બાજુને, જે બાજુમાં ટોલ પ્લાઝાનું જે ઓલું રહ્યું ને ત્યાં કણે, ત્યાંથી પછી ફાસ્ટેગમાંથી પૈસા કપાવી અને નીકળી જાય. ગાઈસ અમે ફાઇનલી જેઠાલાલના ગામ બચાવ બહુ બચાવ કરતા હોય ને, જેઠાલાલને મળવી એટલે તમે દેખાડું. તો ગાઈસ બચાવ જેઠાલાલને મળીને પછી આપણે નીકળી ગયા પાછા કચ્છ તરફ. પણ અહીંયા હાલ એવું છે કે બધા સૂઈ ગયા છે. એક અહીંયા આગળ ટાટિયા ઉપર ચડાવીને સૂવે છે, 2 જણા પાછળ સૂવે, અને હું કરણ ને જાડીઓ ત્રણે જાગવી. મેં જાડિયાને ફૂલ મોજ જ આવે છે, જોવો તમે ખાલી. તો ગાઈસ અત્યારે વાટમાં ઊભા રહી ગયા હતા અને ડ્રાઈવર બદલી ગયા છે રોહિતભાઈ ખાચર રોહિતભાઈ પલાળ્યા હવે પોગવી નો પોગવી પોગવી તો ભલે પછી હાલે જાવ એ પાટે સડાવી થોડાક બીતા રીધું આ તો કાંઈ વાંધો નહીં, થોડાક બીયા રહીશું હાલ. તો ગાઈસ ડ્રાઈવર પાછો ફરી ગયો હે. કેટલાક ડ્રાઈવર ફરશે કઈ ખબર કાઈ નક્કી જ નથી ભલા માણસો. અને એમાં તો હજી છેલ્લે તો હું જ આવવાનો. ત્રણ ડ્રાઈવર તો હજી વેટિંગ માં બેઠા. ત્રણ ડ્રાઈવર તો અમે વેટિંગ માં જ છીએ યાર. ઈ ડ્રાઈવર તો હજી પાણી પીવે અને હું તો હજી માવો બહુ ખાઈને પછી નિરાતે. કેટલા કિલોમીટર હે 80 કિલોમીટર જાજુ નથી હવે. 93 કિલોમીટર. એટલે 93 કિલોમીટર ખોટું. હવે 9 કિલોમીટર ઈ ગણવાનું. 100 કિલોમીટર છે પછી ડાયરેક્ટ માતાના મઢે પૂગીને દર્શન કરીને પછી બધા હોઈ જશે ઘડે ગોદડા. ગાઈસ હવે અહીંયાથી માતાનો મઢ હવે 90 કિલોમીટર ખાલી રહ્યો છે. જો અહીંયા દેખાય જ છે બોર્ડમાં. દર્શન કરાવી દઈશું. જો આ 90 કિલોમીટર રહ્યો છે. અને હવે અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા 5:30 થયા, એટલે વધીને 7:30 લગનમાં ત્યાં પૂગી જાવ. પછી તમે કરાવી દર્શન. બોલો જય માતાજી. જય માતાજી. તો ગાઈ આખી રાત જાગ્યા હતા, તો હવે આપણો વારો આવી ગયો છે હુવાનો. અને હવે આપણે હોઈ જવી ને હવે તમે મળવી ડાયરેક્ટ મંદિરે જઈને. તો ગાઈસ ફાઇનલી મંદિરે પૂગી ગયા છીએ. અત્યારે આપણે છીએ તલેટીમાં, અને અહીંયા એકાદી હોટલ ગોતવી, કારણ કે જે નાવું તો પડશે ને. અહીંયા પણ વસ્તુ તો ઘણી છે, અત્યારે લેવાનું કાંઈ મન નથી. નાહી ધોઈને પછી લઈશું. ફાઇનલી આ રૂમ રાખી લીધો છે, ને આ 1 આ 2 આ 3 અને એક આ 4 અને એક હું 5 ને એક 12 6 જણા આમાં આવી. અત્યારે અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી જઈશું માતાજીના દર્શન કરવા. તો રૂમમાં બને તો કાંઈ નાહી ધોઈને થઈ ગયા એ કમ્પ્લીટ, અને રૂમ હવે ચેકઆઉટ કરી દીધો છે. અને હવે જાવી છીએ માતાજીના દર્શન કરવા. તો ગાઈસ પ્રસાદ આપણે લઈ લીધો છે, ને હવે જાવી છીએ મંદિર તરફ. પછી હમણાં મળવી. એન્ડ ગાઈસ પછી કચ્છ આવ્યો હોય ને કચ્છની કચ્છી દાબેલી ન ખાવી તો શું કામનું, એટલે આપણે ખાઈ લીધી એક કચ્છી દાબેલી. તો ગાઈસ ત્યાંથી મંદિરે તો આપણે આવી ગયા હતા બીજી જગ્યાએ ફોટા પાડવા. તમે લોકેશન જુઓ. 4-5 ફોટા પાડી લીધા છે, ને હવે પાછા જ આવી ગાડી તરફ. હા બધા હાલવા મીડ્યા. 50 ફોટા પાડ્યા, ને હવે જાવી ગાડી. કારણ કે હવે બધા થાક્યા છે. થાક્યા છે બધા. તો આનું મોઢું દેખાડો તમે એકવાર. આમ જોઈ ફૂલ થાકી ગયો. હા એમ કરતો ખરા. આમ થાક્યો હોય તું તો કઈ મને ના આવડે એવું. તો હમણાં ગાડી તમે મળી ત્યાં જઈને શું કરશું કહીશું. તો કઈ આપણે આવી ગયા છીએ ગાડીમાં. હાલીને થાકી રહ્યા હતા, તો આવી ગયા ગાડીમાં. ગાડીમાં આવી નિરાતે સુઈ ગયા. પગ લાંબા કરીને ઠાઠામ કરી ગયા. અત્યારે ગરમી ગોદડું લાવતો પેલા ગોદડું અહીં પીડું. પણ તો હું કરીશ તું કઈ પછી હું બોલતો હતો.
એટલે આપા ઠાઠું ખુલ્લું. મેં નથી કર્યું હા એ અત્યારે તો ગરમી થાય પણ હમણાં ગાડી હાલશે એટલે પછી થઈ જાય નિરાશ. અને હવે આગળ ક્યાંક જાવી ડ્રાઈવર ક્યાં લઈ જાય કઈ નક્કી નથી. તો જ્યાં લઈ જાય ત્યાં તમે કહી શકો. તો કઈ બીજી જગ્યાએ આવી ગયા છે ને રોહિત અહીંથી કઈક જોવે છે. નહીં હું કાંઈ નથી જોતો કઈક જોતો હતો. હું આમાં માવાની એવું હતું તો આ બીજી જગ્યા છે આ પર્વત જ્યાં આપણે ચડવાનું ઉપર અત્યારે. તો અત્યારે ઉપર જઈશું તો હમણાં તમે જઈને ધીમે ધીમે આ નગર સટા જ દેખાય. તો ગાઈસ અત્યારે અમે પહેલા પગથિયા પૂગી ગયા છીએ. આઈ શ્રી જાગોરા માતાજીનું મંદિર. જય માતાજી. આ પેલું પગથિયું. જય માતાજી. અહીંથી પવન ચક્કી દેખાય મોટી. એ જોજે પડતો નહીં. અહીંથી લુક આવે મસ્ત દ્રશ્ય. ચાલુ કર્યું તો થાકી રહ્યો. હમણાં આગળ ચાલે હલાય ચાલે હાલું તો પાછું બ્લોક બનાવવું રહ્યો. હાલો ગાઈસ અહીં પૂગવામાં થાકી રહ્યા છીએ. આને બેટરી ઉતરી ગઈ. પૂગવામાં હું આને હજી ફોટા પાડવા અહીં આવીને બોલો. બેટરી તો ઉતરી ગઈ છે. જાજુ ઊંચો પર્વત છે નહીં પણ ખરો તડકો છે એટલે આ તો બધું કેવડાવે. ઓલા પાસે અહીં રહ્યો હોત ને તો હાલે. આવશે જો આવ્યો સાયો જો કઈ સાયું આવે દેખાય આગળ. આ બધી સાયા રોકું લાગે. ધીમે ધીમે આવે. કેટલા પવન છે? દેખાણું હોય છે પણ હવે કઈ ખબર નથી મને દેખાણું નથી. તો ધીમે પાછા આગળ આયલા જેવી જે થાય એ જોયું જાય. એટલે ગાઈઝ આ ભાઈ ટંગલા ટોસે બેઠા છે એમ કે ફોટો પાડ જોજો. અહીંથી જોવો તમે આવી રીતે ઊભો હતો. મને લાગે બીક હું જાઉં પાછો. હજી ફોટો પાડવાનું કે આ બાજુ ઉપર બી હોય આપણે બેનું શરીર નથી. તો કઈ જવું પાછા નીકળી ગયા છે ને પવન આવતો હતો એટલે મેં કીધું ખાલી વિડીયો શૂટ કરી લઉં ને પછી ઘરે જઈને નિરાતે નાખીશ વોઇસ. તો અત્યારે ખાલી વિડીયોમાં વોઇસ યુઝ કરું છું. તો આજ તો અત્યારે તો બધાય હુવે છે જેમ કે એકય જાગતા જ નથી. એક હું અને કરણ બે જ જાગવી ને હવે જઈશું ઘર તરફ. તો તમે વિડીયોમાં બનાવી જો આગળ જોજો હજી ઘણું આવશે. પછી શું કહે છે આપણી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો તો ગેસ નખાવતા હતા ત્યાં તો ગુલ્ફીવાળા ભાઈ આવી ગયા. 20 રૂપિયાની ગુલ્ફી લઈને ખાવી અને હવે પછી નીકળી જઈશું અહીંથી પાછા ઘર તરફ ડાયરેક્ટ. તો ગાઈસ અત્યારે અમે પાછા વળી ગયા છીએ. અત્યારે લગનમાં બ્લોગ કન્ટિન્યુ એટલે નતો કર્યો કારણ કે આપણો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ અને આવું કરી ગયું. પેલા મને આજે ટોલ નાકું આવી ગયું હે દેખાય હે જો આ દેખાણું. હવે ટોલ નાકું આવી ગયું હે ને અત્યારે પાછળ હુવા જેમ કે ઉજાગરો કા 24 કલાક પૂરી થઈ ગઈ એટલે નહીં કાલનો આખો દી આખી રાત ને આખો દી. હા કાલે આખો સક્રિય કરવા ઘણી લીધી. તો હવે હોઈ જાય નિરાતે. હવે મળ્યું તમને ડાયરેક્ટ મારા અંદાજે ઘરે જ જઈને ઉઠશું એટલે કઈ નક્કી નથી. વચમાં ક્યાંક ઉભા રહીશું તો કહીશું ડાયરેક્ટ ઘરે જઈશું તો કહીશું.